વડોદરા મહાનગરપાલિકા દ્વારા અક્ષય ચોકથી સન ફાર્મા રોડ પરના કાચા પાકા લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાનગી કોમ્પ્લેક્સમાંથી સાઇનબોર્ડ ઉઠાવી લેવાતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। ભાજપના નેતાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ સન ફાર્મા રોડ પર નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લા સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે લાગેલા સાઇનબોર્ડ પણ ઉપાડી લેતા વેપારીઓએ વિરોધ કર્યો હતો। સન ફાર્મા રોડ પર આવેલ ફ્લોરેન્સ પ્રાઇડ નામના કોમ્પ્લેક્સમાં દબાણ શાખાની ટીમે બિલ્ડર દ્વારા લગાવી આપવામાં આવેલ બોર્ડ ઉખાડીને જપ્ત કર્યા હતા, જેને લઈને વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। અત્યારે સન ફાર્મા રોડ છે, ત્યાં હંગામી દબાણોની કામગીરી છે। જે હંગામી દબાણો છે એ દબાણો ઉઠાવવાની કામગીરી ચાલુ છે। ક્યાંથી ક્યાં દબાણો દૂર કરે? એટલે આપણા બ્રિજ છે ત્યાંથી ન્યૂ સન ફાર્મા રોડ છેક સુધીનો ત્યાં આગળ હંગામી દબાણો જે છે ઉઠાવવાની કામગીરી। કેવા પ્રકારના દબાણો, કેટલા સમયથી દબાણો? એ દબાણો ઘણા ટાઈમથી છે અને લગભગ લારી ગલ્લા છે, અમુક બધા વેસ્ટ ને બધું પડી રહ્યું છે, બધું ઉઠાવવાની કામગીરી। ખાસ કરીને વાત કરીએ ફૂટપાથ ઉપર પણ દબાણો ફૂટપાથ પર છે થોડા ઘણા તમારે પેલા બોર્ડ્સ ને બધું લગાવ્યું છે, બોર્ડ ને બધું ઉઠાવવાની કામગીરી ચાલુ। તમે આજે બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને આજે લોલીપોપ ચેનલોની છે, જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે। તમે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે, ગુનો તો કર્યો જ છે, ભલે જ અમારી જગ્યા છે, તમે લગાવીને તો આપવાના નથી। અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલ વાળાનું છે, કોમર્શિયલ વાળો કોઈ અધિકારી અહીં નથી, બરાબર છે। ત્યારબાદ કહે છે કે દબાણ શાખાએ તોડ્યો, પોલીસ કહે છે અમે નથી તોડ્યું, છે આખી ટીમ અહીંયા જ, પણ કોઈ પૂરતો જવાબ આપવા તૈયાર નથી। આ અમારી ફ્લોરેન્સ બિલ્ડિંગ છે, વર્ષોથી બોર્ડ લાગેલા છે અને આ લોકો અત્યારે અમને ના કોઈ નોટિસ ને અમને કોઈ કીધા વગર ના જાણ કર્યા વગર ડાયરેક્ટ બિલ્ડરની હદમાં આવતી વસ્તુઓ બધી લોખંડની તોડી નાખી છે। અને અમને પૂછીએ છીએ તો અમને કોઈ હકારાત્મક જવાબ ને પ્રોપર આન્સર આપી જ નથી રહ્યા। તોડીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે સામાન, જે અને આ જે વસ્તુ તોડી છે બિલ્ડરના હદમાં છે અને વર્ષોથી છે।